પછી આમ મેશ કરીને આને સાઈડમાં મૂકી દેજો. પણ હજી તો બધું મેશ કર્યા જ કરવાનું છે. પણ એ પછી એડ કરીને પછી સાઈડમાંથી લઈ લેજો. આપલી સોરી કड़छी वो कटोरी जैसा चमचा होता है ना. નાનકડો બ્રેક સ્ટેપ નહીં સોરી. સોરી, એક મિનિટ, મારે આ લેવું જ છે, મારે બટેટું. પણ તમારે આ અરે યાર વાહ સુમીરાબેન, આ બધી દાળ જોઈને એવું લાગે છે કે આમ દાળની સીઝન આવી ગઈ. સાચી વાત છે, દાળની સીઝન તો આવી જ ગઈ. પણ દાળની સીઝન જ્યારે આવે ને ત્યારે સાથે એક કન્ફ્યુઝન લાવે છે. રિયા, રસોડામાં કામ કરવાનું હોય અને આપણને દાળો જોઈને કન્ફ્યુઝન થાય તો બોલને શું કન્ફ્યુઝન છે, આપણે દૂર કરી દઈએ. જો બહુ બધી દાળ હોય છે, બહુ બધા ઓપ્શન્સ છે, પણ હવે કઈ દાળ આપણે ક્યારે ખાવી જોઈએ એ જ તો કન્ફ્યુઝન છે. અચ્છા, તો જો હું તને સમજાવી દઉં કે જે દાળ છે આની અંદર હજી બીજી બી તું દાળો ક્યાંક જોઈ શકે છે. ચોળાની દાળ હોય, અડદની દાળ હોય, બધા. તો મગની દાળ તો આપણને ખબર છે કે પચવામાં બહુ જ હલકી છે અને બારે માસ આપણે ખાઈ શકીએ છીએ. પ્લેન મગની દાળ, હા, જેને દાળ તરીકે બી વપરાય અને ખીચડીમાં પણ વપરાતી હોય, છૂટી દાળ બનાવવી હોય તે બધું આ દાળમાંથી બની જતું હોય. એ જ રીતે મઠની દાળ પણ છે જે, હા, તો મઠની દાળ પણ છૂટી મઠની દાળ એના કઈ વાનગીમાં વાપરવી, મઠિયા બનાવવા હોય તે બધામાં કામ આવતી હોય. મગની ફોતરાવાળી દાળ છે, જે દાળ મગની મોગર દાળ જે આપણને ફાયદો કામ કરે એ જ ફોતરાવાળી દાળ કરે, પણ એમાં એડિશનલ ફાઈબર્સ બહુ જ હોય છે ફોતરા હોવાને કારણે, એટલે એ વધારે ઇઝીલી ડાયજેસ્ટ કરે. અને તને ખબર છે કે કોઈ પણ દાળના છિલકા હોય કે કોઈ કઠોળના છિલકા હોય એને નેચરલ બ્રૂમ એટલે ઝાડુ એ કહેવા, એટલે આપણા પેટ માટે, એટલે તમારું બોડીમાંથી જે ટોક્સિન્સ હોય, કોલેસ્ટ્રોલ હોય, બધાને નાબૂદ કરે. અડદની દાળ છે, ઠંડા પ્રદેશોમાં વધારે ખવાતી હોય છે. ઉનાળાની સિઝન હોય ત્યારે લગભગ એને ઓછી ખાય અથવા એવોઇડ કરે. બાજરીના રોટલા હોય એની સાથે અડદની દાળ, અડદિયું બને, એટલે વિન્ટરમાં ચાલે અને શક્તિ આપે અને કેલરીમાં થોડી હાઈ પણ હોય. અચ્છા, પચવામાં પણ થોડી ભારે હોય એટલે ઉનાળામાં એને એટલે એવોઇડ કરે, કારણ કે આપણું પાચન થોડું મંદ હોય એ વખતે. અને શિયાળામાં આપણે બહુ જ તરવરાટ વાળા હોઈએ, એનર્જી લેવલ હાઈ હોય, તો એ વખતે ખાવામાં આવે છે. તુવેરની દાળ અને ચણાની દાળ એ તો ગુજરાત માટે જરા પણ નવી નથી. તુવેરની દાળ તો રોજ જ ખવાતી હોય છે અને ચણાની દાળ છે એ મેજોરિટી આપણા ખાવાનામાં જે નાસ્તા હોય કે જ્યાં પણ આપણે એને વાપરતા. હવે રહી મસૂરની દાળ, તો જે રીતે મગની દાળ છે એક વોલ્યુમ આપે છે કોઈ પણ વાનગીને, તો મસૂરની દાળ છે એવું એટલું વોલ્યુમ નથી આપતી. એને છૂટી વઘારીને ખાવી કે એવું બહુ નથી હોતું, પણ એને કશાકની સાથે મિક્સ કરીને તમે પંચરવ દાળ બનાવતા હો 5 જાતની, કે મિક્સ દાળ બનાવતા હો, મિક્સ દાળ ખીચડી કરતા હોઈએ, અથવા તો રાજમાની સાથે એને મિક્સ કરવામાં આવતી હોય, ક્યારેક એને સૂપમાં નાખવામાં આવે, તો એ થોડુંક એને બાઇન્ડિંગ આપતું હોય અને એ રીતે એને વધારે. ગુજરાતની અંદર આપણે મસૂરની દાળ બહુ જ ખાવા માટે ટેવાયેલા નથી, પણ મસૂરની દાળ પણ એની ગુણવત્તાની દ્રષ્ટિએ કે બધી રીતે એ બહુ જ ઉપયોગી દાળ છે. અને એનો કલર બી એટલો સરસ છે કે ક્યારેક તમે એને સૂપમાં નાખો તો એટલો સરસ ગોલ્ડન કલર આપે છે. તો એ રીતે મસૂરની દાળ ખવાય છે. ઓકે, તો આ દાળ સ્પેશિયલ એપિસોડ છે આપણો આજનો. રાઈટ. તો દાળ સ્પેશિયલ એપિસોડમાં તમે સૌથી પહેલા શું બનાવશો? સૌથી પહેલા તો આપણી ગુજરાતી દાળને જ આપણે પ્રેફરન્સ આપવો પડે, કારણ કે આપણે ગુજરાતી છીએ. તો ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવીશું. ઓકે. અને એની પછી ગુજરાતમાં તુવેરની દાળ પછી જે બીજી દાળ બહુ જ ખવાતી હોય એ છે ચણાની દાળ. તો આપણે ચણાની દાળનો ઉપયોગ કરી એની સાથે ફુદીના અને બધા લીલા મસાલા એડ કરી અને એક બહુ સરસ સમોસા બનાવીશું. અરે વાહ. અને આજથી તો હવે તમારી ડિમાન્ડ પૂરી થવાની છે અને એ ડિમાન્ડ પૂરી કરવા આવશે સ્મિતાબેન. તો ચલો સુમીરાબેન, દાળ બનાવી દઈએ આપણી ગુજરાતી દાળ. ચોક્કસ ચોક્કસ. તો આજે જે તમે આ ગુજરાતી દાળ બનાવવાના છો એ આપણા બધાના ઘરમાં જે નોર્મલ રૂટીન દાળ બનતી હોય એવી બનશે કે કંઈક અલગ? એટલે દાળ તો એ જ બનશે, ગુજરાતી મીઠી દાળ જે આપણે ખાતા હોઈએ, પણ એને વધારે કેવી રીતે, તમારે માની લો સામાન્ય દાળ તો આપણે ઘરે રોજ જ બનાવતા હોઈએ, પણ જ્યારે પ્રસંગની દાળ બનતી હોય અથવા એને કંઈક સ્પેશિયલ ટચ આપવો હોય તો કેવી રીતે આપણે શું ફેરફારો કરીને આપી શકીએ એ રીતે જોઈશું. પરફેક્ટ.
તો આ આખું અઠવાડિયું આપણે દાલ સ્પેશિયલ રેસિપીઝ માણવાના છીએ અને આજે આપણે સૌથી પહેલા બનાવવાના છીએ ગુજરાતી દાળ અને એ જોવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સુમીરાબેન, અત્યાર સુધી આપણે જેટલી પણ રેસિપી બનાવી એ બધી રેસિપીની પ્રોસેસ તમે મને કહેતા હતા, પણ આ ગુજરાતી દાળની પ્રોસેસ હું કહું કે ને? જો આપણે સૌથી પહેલા દાળ બાફવાની, પછી એને ઉકાળવાની, પછી એમાં તડકો મારવાનો. બરાબર છે, બંને રીતે થાય. તડકો પહેલા પણ કરી શકીએ અને પછી પણ કરી શકાય. આપણે કઈ રીતે કરવાની છે? આપણે હું કરી દઈશ પહેલા, કારણ કે એમાં જે વસ્તુ મારે નાખવી છે એ ઉકળશે તડકા વાળી, પછી એનો સ્વાદ આવશે. ઓકે, તો શરૂ કરીએ. અહીંયા આપણે તુવેરની દાળ લીધી છે, જેને 2 થી 3-4 વાર સુધી, જ્યાં સુધી ડોળું પાણી નીકળે ત્યાં સુધી એને ધોયા કરવાની, અને પછી એને મેં અડધો કલાક પલાળી દીધી હતી. કોઈ પણ દાળ એટલે કઠોળનો જ એક પ્રકાર છે, તો કોઈ બી કઠોળ હોય, દાળો હોય, તો જેટલી પલળે એટલી ઇઝીલી ડાયજેસ્ટ પણ થાય. પાણીનું પ્રમાણ અંદર ભરાય તો એ થોડી પચવામાં હલકી થઈ જાય. તો આપણે 1 કપ દાળ લીધી છે, એને હવે કુકરમાં બાફવા મૂકીએ. સામાન્ય રીતે જેટલી દાળ લીધી હોય એનું ડબલ પાણી આપણે મૂકવાનું. ગુજરાતી દાળ હોય ને એ એકદમ સરસ એક રસ થયેલી હોય, જ્યારે જે નોન ગુજરાતી દાળ બનાવતા હોય એ થોડી દાણાદાર હોય. આપણે તો દાળ બની જાય એટલે એને બ્લેન્ડર ફેરવીને એકદમ એક રસ કરીએ. પ્લસ આપણી દાળ થોડી પાતળી હોય અને બીજી જે દાળ હોય એ સેજ થીક હોય. સેજ થીક હોય તો આની અંદર એનું ડબલ પાણી મૂકીશું. પણ ગેસ ચાલુ કરી દઈએ. આમ જોવા જઈએ ને તો આપણા જે ગુજરાતી દાળ ભાત છે એના વગર એવું કહીએ કે આપણી થાળી અધૂરી છે. સાચી વાત છે. માની લો કોઈને માંદગી આવી હોય તો પછી ડોક્ટર એવું કે ખીચડી ખાજો, પછી ખીચડીનો જયારે દોર પતી જાય અને થોડાક વધારે સારું થાય એટલે કે પછી કે ઢીલા દાળ ભાત આપજો. તો એ રીતે એ પચવામાં હલકા થઈ જાય. એ એટલે થઈ શકે છે કે એકદમ ચડવેલો ભાત હોય અને સાથે એકદમ સરસ રાંધેલી દાળ હોય તો એ પચવામાં હલકા જ હોય છે. રાઈટ. પ્લસ દાળમાં તો પ્રોટીન પણ હોય. હા, ડબલ પાણી મૂકીશું. દાળ જ્યારે બફાતી હોય તો થોડુંક એમાં મીઠું લઈશું અને થોડીક હળદર. ગેસ પર એને ગેસ ચાલુ કરી દીધો છે. કુકર બંધ કરી અને લગભગ 3 થી 4 વિસલમાં આપણે એને બાફીશું. પલાળેલી દાળ છે અને 3 થી 4 વિસલ વગાડીશું એટલે બહુ જ સરસ, જેને એમ કહેવાય કે મીણ જેવી ચડી એવી થઈ જશે. પરફેક્ટ. તો રિયા 3 થી 4 વિસલ આપણે કુકરની વગાડી છે. હવે કુકર ઠંડુ બી થઈ જાય એટલે આપણે ખોલીશું એને. તો સરસ દાળ બફાઈ ગઈ છે અને થોડુંક એની અંદર પાણી હોય એવી રીતે જ બાફવાની, જેથી કરીને બહુ જ ગઠ્ઠા જેવી ના થઈ જાય. નહીતર એને પાછું બ્લેન્ડ કરતા એ ક્યાંક ને ક્યાંક આવે. તો હવે આની અંદર બીજું થોડું સાદું પાણી ઉમેરીશું અને પછી એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશું. ઓકે. તો આપણે સાદું પાણી નાખ્યું, હવે એને બ્લેન્ડ કરી દઈશું. ઓકે. તો દાળ સરસ બ્લેન્ડ થઈ ગઈ છે. અંદર સહેજ પણ દાણો આખો ના હોય એવી રીતે બ્લેન્ડ કરવાની. હવે આપણે એનો વઘાર કરીશું. ઓકે. ગેસ ચાલુ કરીશું. ઘીમાં પણ બનાવી શકાય દાળ અને તેલમાં પણ બનાવી શકાય. હું યુઝ્યુઅલી ઘીમાં બનાવતી હોઉં છું, કારણ કે મને એવું છે કે દાળ ભાત અને ઘી બહુ સરસ લાગે, એટલે મને ઘી જ ગમે છે. તો હું ઘીમાં એનો વઘાર કરીશ. તો લગભગ આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી લઈએ છીએ. ઘણા લોકો દાળ ભાતની ઉપર પણ ઘી નાખીને ખાતા હોય છે. ગેસ ધીમો જ રાખીશું. હવે જે ગુજરાતી દાળ હોય એની અંદર મેથી દાણાનો પણ વઘાર કરવામાં આવતો હોય છે, જે એવું આપણે કહીએ કે ડાયજેશન માટે ને એના માટે આપણને, અને એની સરસ એરોમાં પણ હોય. તો દાણા મેથી નાખતા હોય છે. હું દાણા મેથી મારા ઘરે બધા વીણીને જુદી કાઢતા હોય એટલે હું મેથીનો પાવડર નાખું છું. હંમેશા ગૃહિણીને એવું હોય કે ઘરવાળા બધા જે ના ખાતા એને કેમ કરીને ખવડાવે. એકચ્યુઅલી એટલે હું દાણા મેથીને બદલે મેથીનો પાવડર નાખતી હોઉં છું. સ્માર્ટ. તો પહેલા તો આપણે એમાં 2 થી 3 લવિંગ લઈશું. 2 નાના ટુકડા તજ લઈએ છીએ. 1 આખું લાલ મરચું અને 1 તમાલપત્ર, જેને મેં 2 કટકામાં તોડી દીધું છે, એ લઈશું. અડધી ચમચી જેટલી રાઈ લઈશું. રાઈ સહેજ તતડે એ પછી જ એમાં જીરું નાખવાનું. રાઈ તતડી ગઈ છે તો હવે એમાં લગભગ અડધી ચમચી જીરું લઈશું. જીરાની સાથે જ મેથીનો પાવડર છે, કુરિયા, એ લઈશું.
તરત જ એમાં વઘારમાં નાખવા માટે હળદર, હિંગ અને લાલ મરચું લીધા છે. અચ્છા, એ નાખી અને તરત જ આપણે થોડું પાણી વઘારી દઈશું. બરાબર. આ કશું મસાલા બળી ના જાય એટલે આપણે પાણી પહેલા વઘારીએ છીએ. હવે એમાં દાળ એડ કરી દઈશું. અચ્છા, સુમીરાબેન, ઘણી જગ્યાએ કોઈ પણ પ્રસંગમાં તમે જાઓ તો કદાચ ત્યાં દાલ ફ્રાય જીરા રાઈસ રાખ્યા હોય, પણ સાથે આપણી ગુજરાતી દાળ તો અમુક જગ્યાએ હોય જ હોય છે જ. કે ભાઈ અમુક લોકોને તો સ્પેસિફિક આ જ જોઈએ. હા, હવે આમાં બાકીના મસાલા કરી દઈશું. એક લીલું મરચું છે જેને આવી રીતને ચીરીઓ કરી લીધી છે, એ લઈશું. ખારેકના ટુકડા છે, એક ખારેકના ટુકડા લીધા છે. અરે વાહ. શીંગ દાણા છે, હા, લગભગ 15 થી 20 લઉં છું. વધારે ગમતા તો વધારે પણ નાખી શકાય. કોકમ છે, હા. દાળમાં લીંબુની ખટાશ પણ નાખી શકાય, હા. કોકમની બી નાખી શકાય, આમલીની બી નાખી શકાય, હા. અને આંબોળિયા જે Yes. હોય એની પણ નખાય. દરેકની જે ખટાશ હોય એના સ્વાદ જુદા છે, કારણ કે બધી Right. વસ્તુઓ જુદી છે. Absolutely. પણ યુઝ્યુઅલી ગુજરાતી દાળમાં કોકમ અથવા કોકમના ફૂલ ચોક્કસ નાખવામાં આવતા હોય. તો આપણે 4 કોકમ લઈએ છીએ, અચ્છા, જેને મેં ધોવા માટે પાણીમાં પલાળી રાખ્યા છે, એ મૂકીશું. અને એની સાથે થોડોક આંબલીનો પલ્પ પણ લઈએ છીએ, રાઈટ. લગભગ 1 ચમચી જેટલો, 1 થી 1.5 ચમચી જેટલો. હવે એમાં કોરા મસાલા કરી લઈએ. હા, ધાણા જીરું. યુઝ્યુઅલી ધાણા જીરું બહુ જ નાખવામાં નથી આવતું, કારણ કે જે જીરું હોય એ અને ધાણા જેમ જેમ ઉકળે ને તે થોડોક એનો કલર હા, dark થઈ ડાર્ક જાય. થતો હોય. Yes. એટલે ધાણા જીરું પ્રમાણસર નાખવાનું. આપણે અડધી થી પોણી ચમચી લઈએ છીએ. હળદર આપણે નાખી છે, લાલ મરચું નાખ્યું છે, થોડુંક બીજું લાલ મરચું. યસ. મીઠું લઈશું. મીઠું દાળ બાફતી વખતે આપણે નાખ્યું હતું, હા. અને ખટાશ ને ગળપણ આવશે એટલે થોડુંક મીઠું એ પ્રમાણે વધારે જશે. બીજું અડધી ચમચી મીઠું લઈએ છીએ. યસ. હલાવી લઈશું બધું જ. હા, તો ગોળ ઉમેરીશું, લગભગ 3 ચમચી જેટલો ગોળ છે. હા, હવે દાળને ધીમા તાપે ખૂબ વાર સુધી ઉકાળવાની છે, જ્યાં સુધી આપણને જોઈએ છે એવી એની ઘટ દાળ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. ઓકે. અને જે આવું સાઈડમાં ઉકળ્યા પછી જે ચોંટતું હોય એને એડ કરતા જવાનું, જેનાથી દાળ ઘટ થતી જાય. યસ. દાળની અંદર જે વસ્તુનું મેં કહ્યું કે સુગંધ અને સ્વાદ જેનો જોઈતો હોય એ ઉકળે એટલે આવે, અને હા. જેની સુગંધ જોઈતી હોય એ છેલ્લે નાખવાનું હોય. અચ્છા. હા, કારણ કે જેટલી સુગંધ કોઈ વસ્તુની બહાર હા, જાય હા, એટલી આમાંથી ઓછી થઈ ગઈ એ સમજવાનું. સમજાય. તો છેલ્લે જેમ લીમડો છે અથવા તો કોથમીર છે, હા. તે બધું છેલ્લે નાખીને એને ઢાંકી દેવામાં આવે, અચ્છા, જેથી હા. એની સુગંધ એની અંદર અંદર જ જ રહે, રહે. તો yes. અત્યારે આપણે લીમડો એમાં એડ કરીશું. બરાબર. અડધો લીમડો હું અત્યારે કરી દઉં છું, જેથી એના ગુણ આપણને જે બી જે પર્પઝ થી નાખતા હોઈએ એ મળે. બાકીનો છેલ્લે થોડોક નાખીશું. એ જ રીતે કોથમીર પણ થોડીક ડાળીઓ સાથે મેં લીધી છે, હા. તો એ ડાળીઓ આપણે પહેલા ઉકાળવામાં લઈ લઈશું. યસ. અહીંયા દાળને ઉકળતા લગભગ ઘટ આપણને જોઈએ એવી સરસ થઈ જ ગઈ છે, અને લગભગ 15-20 મિનિટ થઈ ગઈ ઉકાળતા. તો છેલ્લે બાકીની વસ્તુઓ આપણે એડ કરીશું, હા. અને એક બીજો ઉપર વઘાર જે અરે તારી વાહ. રીત પ્રમાણે એક કરીશું, જેથી એની પણ ફ્લેવર આપણને મળે. પરફેક્ટ. હવે છેલ્લે ટામેટા આપણે નાખીશું. અચ્છા. ટામેટાની પણ ખટાશ અને એની એક ફ્લેવર હોય, પણ ટામેટાને બહુ જ પહેલા હું નથી નાખતી કે એકદમ ચડી જાય અને એના પછી છોતરા જુદા થઈ જાય અને ખાવામાં હા. આવે. તો એવું મારા ઘરે બધાને ઓછું ગમે છે, એટલે હું છેલ્લે જ્યારે ગેસ બંધ કરવાનો હોય ત્યારે એમાં ટામેટા નાખતી છું, ને એ પણ બહુ જ ઓછા, લગભગ નાનું ટામેટું હોય એનું 1/4. અચ્છા. હા, અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું, એટલે હું છેલ્લે લીમડો એડ કરું છું, હા. અને બાકીની કોથમીર યસ. છેલ્લે એક આપણે ઉપર વઘાર કરી અને પછી એને ઢાંકી દઈશું. અચ્છા. તો વઘાર માટે વઘાર્યું લઈશું. ગેસ ચાલુ કરીશું. 1 ચમચી ઘી લઈશું. હા. ઘણીવાર પહેલો વઘાર તેલમાં પણ કરવામાં આવતો હોય, અને બીજો વઘાર પછી ઘીમાં કરે. જેવી અચ્છા. આપણી ઈચ્છા હોય એ રીતે કરી શકાય. ઘી ગરમ થાય એટલે એમાં થોડીક રાઈ નાખીશું. હા. રાઈ તતડી જાય એટલે ગેસ બંધ કરી દઈશું, અચ્છા. અને જીરું લઈશું. એની સાથે ચપટી હિંગ અને થોડુંક લાલ મરચું. અચ્છા. વઘાર રેડી દઈશું દાળ પર. હા. તરત જ ઢાંકી દઈશું. હા. તો સરસ
ઉકળેલી ગુજરાતી દાળ આપણે બનાવી દીધી છે હા. અને ઢાંકીને હવે એને જ્યાં સુધી આપણે પીરસવું ના હોય ત્યાં સુધી બને ત્યાં સુધી આપણે એને ઓપન નહીં કરીએ. અચ્છા. તો હવે દાળને આપણે સર્વ કરીએ. યસ. આહા, તમે ખોલી એટલે એટલી સરસ સુગંધ આવી છે બધી મસ્ત. હા, આ જે સુગંધ છે એની ઉપર તો લોકોને દાળ ભાત ખાવાનું મન થતું હોય છે. યસ. તો લઈશું દાળ એક બોલમાં. ઉપર કોથમીરથી એને ગાર્નિશ કરી દઈશું. યસ. તો તૈયાર છે ટિપિકલ ગુજરાતી દાળ જે આપણે પ્રસંગોમાં ખાતા હોઈએ છીએ. Yes. આટલા બધા આપણે જે મસાલા નાખ્યા છે જાત જાતના, રૂટીન દાળમાં એમાંથી અમુક ના નાખીએ તો પણ ચાલે, પણ જ્યારે સ્પેશિયલ દાળ બનાવવી હોય ત્યારે જો આ રીતે બનાવવામાં આવે તો એનો સ્વાદ કંઈક જુદો જ હોય છે. તો તૈયાર છે એવી ગુજરાતી દાળ જે રોટલી, ભાત, મેઇનલી ભાત શાક અને દાળ એનું કોમ્બિનેશન બહુ સરસ લાગતું હોય છે. એકદમ આઇકોનિક. જેના વગર આપણી ગુજરાતી થાળી અધૂરી છે એવી સરસ મજાની ગુજરાતી દાળ અત્યારે બનાવી એકદમ અલગ સ્ટાઇલથી. તમારે બનાવી હોય તો રીત તમને લખાવું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ ટેસ્ટી અને ફૂલ ઓફ ફ્લેવર્સ એવી સરસ મજાની ગુજરાતી દાળ બનાવી. ચલો તમે પણ ઘરે ટ્રાય કરો અને ફટાફટ તે રીત લખી લો. ગુજરાતી દાળ બનાવવા માટે જોઈશે દાળ બાફવા માટે પલાળેલી તુવેરની દાળ 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી. દાળ વઘારવા માટે જોઈશે ઘી 1 થી 1.5 ચમચી, લવિંગ 2 થી 3 નંગ, તજ 2 ટુકડા, સૂકું લાલ મરચું 1 નંગ, તમાલપત્ર 1 નંગ, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, મેથીના કુરિયા અડધી ચમચી, હળદર 5 ચમચી, હિંગ ચપટી, પાણી જરૂર મુજબ, સમારેલું લીલું મરચું 1 નંગ, સમારેલી ખારેક 1 નંગ, સિંગદાણા 15 થી 20 નંગ, કોકમ 4 નંગ, આમલીનો પલ્પ 1 થી 1.5 ચમચી, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગોળ 3 ચમચી, મીઠો લીમડો 10 થી 12 પાન, સમારેલી કોથમીરની ડાળકી 1 ચમચી, સમારેલા ટામેટા 2 ચમચી, સમારેલી કોથમીર 1 ચમચી. દાળમાં વઘાર કરવા માટે જોઈશે ઘી 1 ચમચી, રાઈ 1 ચમચી, જીરું અડધી ચમચી, હિંગ ચપટી, લાલ મરચું અડધી ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ગુજરાતી દાળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ દાળ બાફવા માટે કુકરમાં પલાળેલી તુવેરની દાળ, પાણી, મીઠું અને હળદર ઉમેરી ઢાંકીને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી કુક કરી લો. દાળ સરસ બફાઈ જાય એટલે તેને બ્લેન્ડ કરી લો. દાળ વઘારવા માટે કડાઈમાં ઘી ગરમ કરી લવિંગ, તજ, સૂકા લાલ મરચા, તમાલપત્ર, રાઈ, જીરું, મેથીના કુરિયા ઉમેરી તેમાં હળદર, હિંગ તેમજ લાલ મરચું ઉમેરી પાણી ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી મિક્સ કરી લીલા મરચા, ખારેક, સિંગદાણા, કોકમ, આમલીનો પલ્પ, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી ગોળ ઉમેરી થોડીવાર ઉકાળી લો. દાળ સરસ ઉકળી જાય એટલે તેમાં મીઠો લીમડો અને કોથમીરની ડાળકી ઉમેરી મિક્સ કરી ટામેટા, મીઠો લીમડો અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. દાળમાં વઘાર કરવા માટે વઘારિયામાં ઘી ગરમ કરી રાઈ, જીરું, હિંગ અને લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરી તેને દાળમાં ઉમેરી ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દો. દાળને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ગુજરાતી દાળ. તો સુમીરાબેન, હવે આપણે ફુદીના અને ચણાની દાળના સમોસા બનાવવાના છીએ. હા, જનરલી જે આપણા ઘરે સમોસા બનતા હોય એ બટાકાનો જે માવો હોય એનાથી બનતા હોય છે. દાળમાંથી પણ ઘણી જગ્યાએ સમોસા બને છે. તો આમાં જે પ્રોમિનન્ટ ફ્લેવર છે એ ફુદીનાની આવશે. કોથમીર ફુદીનાની ને મરચાની ને એની ફ્લેવર વધારે છે. અને ખાસ તો એ કહેવાનું કે સમોસા એના શેપને કારણે સમોસા વખણાય છે, પણ સમોસા ઘણી બધી જાતના બનતા હોય. એટલે સમોસા પર્ટિક્યુલર આપણને એવું થાય કે આલુ મટરના જ હોય કે આવા હોય એવું નહીં, પણ જે સ્ટફિંગ ભરો પણ એનો શેપ જે ટ્રાયંગલ હોય એ સમોસા કહેવાય છે. સાચી વાત છે. તો અત્યારે જે આપણે ફુદીના ચણા દાળના સમોસા બનાવવાના છીએ એની પ્રોસેસ શું હશે? એમાં આપણે દાળ બાફવાની છે. અચ્છા. પછી એમાં બફાઈ ગયેલી દાળની અંદર બધા મસાલા કરીશું અને એનું સ્ટફિંગ રેડી કરીશું, લોટ બાંધીશું, સમોસાની વાળીશું, પટ્ટી બનાવીશું. અચ્છા, ઓકે. હા, અને પછી વાળીને તળીશું. તળ્યા પછી એક પ્રોસેસ ખાલી રહે છે ખાવાની. એ હું કરીશ.
શરૂ કરીએ. હા, ચોક્કસ. તો પાણી ગરમ કરવા મૂક્યું છે. હા. એની અંદર થોડુંક મીઠું નાખી અને ચણાની દાળને આપણે બાફીશું. મીઠું અને થોડીક હળદર પણ નાખીશું, જેથી એક સરસ કલર આવે. ચણાની દાળને પલાળી રાખવાની, 2 થી 3 કલાક પલાળી, અને પછી જો ગ્રીપ હોય તો કુકરમાં 1 વિસલમાં પણ બાફી શકાય. પણ જો વધારે વાર દાળ પલળી હોય તો આની અંદર બહુ જ ચડવેલી દાળ નથી જોઈતી. અચ્છા. એટલે આપણે એને બહાર બાફીએ છીએ. પણ નહીતર કુકરમાં પણ બાફી શકાય, અથવા જે રીત આપણને પસંદ આવે એ રીતે એને બાફી શકાય. ઓકે. પાણી ગરમ મૂકી દીધું છે. એની અંદર આપણે મસાલો કરી દઈએ. હા. મીઠું અડધી ચમચી, થોડીક હળદર. આમ તો ચણાની દાળ પીળી જ હોય છે, હા. પણ થોડોક એનો કલર ડિસ્કલર ના થઈ જાય એટલી હળદર. હવે પાણી ઉકળવા આવી જ ગયું છે. હા. તો પલાળેલી દાળ આપણે એમાં એડ કરી દઈશું. કેટલી લેવાની છે દાળ? મેં 1 કપ લીધેલી છે. હવે એને આપણે જેટલી જોઈએ છે એટલી બાફી દઈશું. દાળ બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવા માટે 1 કપ આપણે મેદો લઈએ છીએ. હા, હા. એની અગેન્સ્ટ 1/4 કપ ઘઉંનો લોટ લઈએ છીએ. એકલા મેદાના પણ થઈ શકે, હા. પણ આપણે થોડો ઘઉંનો લોટ પણ એડ કરીએ છીએ. બરાબર છે. થોડુંક મીઠું એમાં એડ કરીશું. મીઠું સિવાય કશું જ બીજું નથી આમાં એડ કરવાનું. અચ્છા. હવે આપણે એનો લોટ બાંધી લઈશું. હમ. જેવો રોટલીનો લોટ આપણે બાંધતા હોઈએ હા, હા. એવો ઢીલો લોટ જ બનાવવાનો છે. યસ. થોડોક એને મસળીશું લોટને, જેથી એ ચોંટતો બંધ થઈ જાય. તો આવો ઢીલો લોટ આપણે બાંધી અને એને 5-10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. હા. તો ઢાંકીને મૂકી દઈશું. દાળ બફાઈ ગઈ છે. હા. તો આપણે ગેસ બંધ કરી દઈશું. તો જેવી દાળ આપણને ગમતી હોય એવી બાફી લેવાની છે. અત્યારે આપણે જોઈતી હતી એવી બાફી લીધી છે. તો એને નિતારી લઈશું. હા. તો દાળ આપણે નિતારવા મૂકી દીધી છે. હવે દાળમાં આપણે જે બધો મસાલો કરવાનો હા. છે, અથવા એના જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા એડ કરવાના છે. દાળને થોડીક ઠંડી થવા દઈશું અને એક બોલમાં લઈ અને પછી બધું ટર્ન બાય ટર્ન મિક્સ કરીશું. ઓકે. હવે આપણે બાકીની વસ્તુઓનું મિશ્રણ તૈયાર કરીએ. હા. તો એના માટે આ જે સમોસા બને છે, જો આપણે એને રેગ્યુલર બનાવવા હોય તો એમાં ઘણી બધી ડુંગળી નાખવામાં આવે છે. અચ્છા. ડુંગળી છીણીને પણ નંખાય અને ઝીણી સુધારીને બી નંખાય. અત્યારે હું ઝીણી સુધારેલી લઉં છું, પણ છીણીને પણ એટલા માટે નાખતા હોય કે સરસ દાળ જોડે મેચ Combine થઈ થઈ જાય. જાય, yes. તો જ્યારે છીણીને લો તો એનું નીચોવીને પાણી કાઢી લેવાનું છે. અચ્છા. અને પછી લેવાની છે. અને સુધારીને લઈએ તો એમાંથી પાણી એવું બહુ છૂટું પડતું નથી. નથી, હા. તો આપણે સુધારેલી ડુંગળી લઈશું. લગભગ નાની નાની 2 છે. અચ્છા. ડુંગળીની અંદર આપણે નાખીએ છીએ આમચૂર પાવડર. વાહ. અહીંયા ઘણીવાર લીંબુના ફૂલ પણ નંખાતા હોય છે અને લીંબુનો રસ પણ નંખાતો હોય છે, પણ લીંબુનો રસ પાછો પાણી થોડું છોડશે, પાણી હા. છોડે. એટલે આપણે આમચૂર પાવડર લઈએ છીએ. તો લગભગ 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર લઈએ છીએ. ગરમ મસાલો છે એ લગભગ 1.5 ચમચી જેટલો લઈએ છીએ. શેકેલું જીરું છે એ પણ લગભગ 1.5 ચમચી જેટલું લઈએ છીએ. બરાબર. 2 થી 3 મરચા ઝીણા સુધારેલા છે હા. એ લઈશું. અને સાથે આદુ મરચા પણ લઈએ છીએ 1 અચ્છા. ચમચી. હિંગ છે એ લગભગ 1/2 ચમચી જેટલી લઈએ છીએ. ઓકે. મિક્સ કરી દઈશું બધું. એની સાથે થોડાક કોરા મસાલા પણ એડ કરીશું. હા. બહુ જ થોડીક હળદર. આદુ મરચા લીધા છે, લીલા સુધારેલા મરચા લીધા હા. છે, થોડું લાલ મરચું પણ લઈશું 1/2 ચમચી જેટલું. ઓકે. ધાણા જીરું છે, જીરું લીધું છે પણ તોય ધાણા જીરું બી લઈએ છે લગભગ 1 ચમચી. ઓકે. મિક્સ કરી દઈશું બધું. યસ. અહીંયા જ મીઠું પણ એડ કરીશું. હા. દાળ બાફતા થોડુંક લીધું છે મીઠું, ડુંગળીના ભાગનું, અને જે બીજા મસાલા છે એનું લઈશું લગભગ 1/2 ચમચી બીજું મીઠું લઈએ છીએ. રાઈટ. મીઠું છેલ્લે નાખવાનું, જેથી પાણી બહુ ના છોડે. રાઈટ. પહેલા ડ્રાય મસાલા નાખ્યા છે એટલે જો પાણી છૂટશે તો પણ એ આમાં એડજસ્ટ થઈ જશે. હા. Yes. હવે કોથમીર. કોથમીર પાણીમાં પલાળેલી છે પણ એને બરાબર નીચોવીને લઈશું. લગભગ કેટલી કોથમીર લઈશું આપણે? લગભગ હું 3 થી 4 ચમચી જેટલી લઉં છું કોથમીર. અચ્છા. હા. કોથમીર છે જેટલી વધારે હશે એક સરસ સ્વાદ સરસ આવશે લાગશે. એનો. હા. ફુદીનો છે એને થોડોક મોટો મોટો તોડીને અથવા સુધારીને લઈશું. હા. ફુદીનાની કૂણી જે ડાળખીઓ હોય હા, હા. એ હું લગભગ લઈ લેતી હોઉં, કારણ કે ખરી સુગંધ એમાં જ હોય. રાઈટ. હા. ફુદીનો લગભગ 1/2 કપ જેટલો લઉં છું. મિક્સ કરી દઈશું બધું. યસ. હવે જે દાળ બાફી હતી એ પણ આમાં મિક્સ કરી દઈશું. અચ્છા. લોટને આપણે લગભગ 10 થી 15 મિનિટનો રેસ્ટ અપાઈ ગયો છે. હવે એને સહેજ તેલ લગાડી અને કૂણવી લઈશું લોટ. હા. એકદમ બહુ જ તેલ નથી લેવાનું. હાથમાં હા. લગભગ 1/2 ચમચી જેટલું જ આપણે તેલ લઈશું. અચ્છા.
ચોંટે નહીં એટલું તેલ લઈશું. ઉપર એક સરસ કોટ થઈ ગયો અને આપણે હાથમાં પણ ચોંટતું બંધ થઈ જાય. હવે એના નાના લુવા કરી દઈશું. એક સરખી સાઈઝના લુવા કરશું. હા, તો લુવા થઈ ગયા છે. હવે આપણે એની એક બપડી રોટલી બનતી હોય છે એ રીતે એના લેયર્સ બનાવીશું. અચ્છા, હવે જે લુવા આપણે બનાવ્યા હતા એને સહેજ દબાવી અને એની ઉપર તેલ લગાડી દઈશું. હા, બને એટલા એક સાઈઝના દબાવીશું કારણ કે એને સામસામી ચોંટાડવાના છે. હા, તો એની એજીસ એક સરખી ચોંટે. થઈ જાય, હા. yes. એની ઉપર તેલ લગાડીશું. હા, ખાસ એની ધાર ઉપર તેલ ચોક્કસ લગાવવાનું અચ્છા, જેથી ખોલતી વખતે આપણને તકલીફ ના પડે. હા, હવે લુવાને લોટમાં બોળી દઈશું. હમ. મેદાની કણેક હોય અને થોડી ઢીલી હોય હા, એટલે સાચવી રહીને ઉખાડવાની. યસ, હવે જે લુવા કર્યા હતા એને સામસામી ચોંટાડી દઈશું. અચ્છા, થોડાક મુશ્કેલીથી જ ચોંટશે કારણ કે વચ્ચે હા, લોટ છે એટલે, પણ બને એટલા એને એક સાથે ચોંટાડી દઈશું. હવે જે લુવા આપણે તૈયાર કર્યા છે એને અટામણ લઈ અને વણી લઈશું. અચ્છા, ધાર પહેલા સરખી કરી લઈશું. હમ, ફેરવીને વણીશું જેથી બંને પણ એક સરખા ખુલે. રાઈટ, પતલી રોટલી જેવું જ વણવાનું. હા, પતલી. થોડુંક અટામણ લઈશું પાછું. આ રીતે મોટી એની રોટલી વણી લઈશું. એક પ્લેટમાં લઈ લઈશું એને. હા, આ જ રીતે બીજી પણ વણીશું. જેટલી કરવી હોય એ બધી જ વણી લેવાની પહેલા. ઓકે, આ રીતે જેટલા સમોસા કરવાના હોય એટલી રોટલીઓ પહેલા વણીને તૈયાર કરી દેવાની. હવે તવી ગરમ કરવા મૂકી દઈશું અને રોટલી શેકી લઈશું. એને બહુ જ શેકતી વખતે થોડા મધ્યમ તાપે, ધીમા તાપે શેકવાની છે. અને લાલ નથી કરવાની, કડક નથી કરવાની. હા, એટલે એકવાર તવો ગરમ થઈ જાય એટલે આપણે એમાં રોટલી મૂકીશું. મેદાની હોય એટલે આપણને જે લેવલ એવું લાગે કે થોડી ખેંચાઈ ગઈ છે તો ફરી એકાદ વેલણ આપણે મારી લઈ શકીએ. હા, તવી ગરમ થઈ ગઈ છે, રોટલી એમાં નાખીશું. આપણે કાચી પાકી જ શેકવાની છે. કાચી પાકી પડ એના છૂટા પડે એ રીતે આપણે એને શેકી લઈશું. હા, લઈ લઈશું અને ઓકે, ગેસ ત્યાં સુધી ધીમો કરી દઈશું. એને સહેજ આવી રીતે ઝાપટી દેવાની જેથી જે એર અંદર હોય એ સ્પ્રેડ થઈ જાય અને એનું એકાદું પડ આપણને આવું ખુલ્લું મળે. અરે વાહ, ત્યાંથી આપણે એને ખોલી દેવાની. એ જ રીતે બીજી રોટલી પણ કરી દઈશું. ગેસ થોડો ફાસ્ટ કરી દઈશું. આને તરત સુકાઈ જાય એટલે એને ઢાંકીને રાખવાની. બરાબર. ગેસ બંધ કરી દઈશું. હા, રોટલી લઈ લઈશું. ફરી એને સહેજ ઝાપટી દઈશું. ઝાપટવાથી ક્યાંક ને ક્યાંક એની વરાળ નીકળે એટલે લેયર ખુલે. તો આને પણ ઢાંકી દઈશું. આ રીતે જેટલી રોટલી આપણે કરવી હોય એટલી કરીને મૂકી દેવાની. અચ્છા, અને એની પટ્ટી કટ કરીને મૂકીને પણ ઝીપલોકમાં ભરી અને ફ્રોઝન કરી દઈ શકીએ. પછી જ્યારે જરૂર હોય તો એને કાઢી અને સમોસા ભરી શકાય. યસ. તો હવે આપણે સ્ટફિંગ ભરવાનો સમય થયો, જે સૌથી આનો એમ કહેવાય કે મહત્વપૂર્ણ ટાસ્ક છે. યસ. તો જે પટ્ટીઓ આપણે બનાવવાની છે એ જોઈ લઈશું. પ્લેટ ખોલીશું. વરાળથી થોડીક રોટલીઓ સોફ્ટ થઈ ગઈ હશે. હવે એને લઈશું, સાઈડ થોડીક એની કાઢી લઈશું. હવે આપણે સમોસા ભરીશું. યસ. તો પટ્ટીઓ તૈયાર છે આપણી પાસે, જેને ઢાંકીને જ રાખવાની છે. એમાંથી એક પટ્ટી આપણે લઈશું. એને આવી રીતે જે સાઈઝનું આપણે સમોસું બનાવવું હોય એ સાઈઝની પટ્ટી કટ કરવાની છે. તો અહીંયા આપણે બહુ જ મોટા સમોસા માટે નથી કરી રહ્યા, તો મીડિયમ સાઈઝના અથવા તો જેને નાના સમોસા કહી શકાય, બાઈટ સમોસા. તો હું અહીંયા, અને એક બહુ જ એનો સરળ, ભરતી વખતે કશું ખસી ના જાય અને સારી રીતે આપણે ભરી શકીએ તો એના માટે એક મેદાની લઈ બનાવવાની હોય છે. સ્લરી, કે 1 ચમચી મેદો અને 2 ચમચી જેટલું પાણી. તો એ લગાડી અને પછી એટલે ફિક્સ થઈ જાય તો આપણા માટે થોડું ઈઝી થઈ જાય. તો મેં અહીંયા બનાવ્યું જ છે સ્લરી. તો આપણે એને આ રીતે લગાડી દઈશું અને ચોંટાડી દઈશું આ રીતે. ત્યારબાદ એને ફેરવી દઈશું આ રીતે. અને ખાસ એ ધ્યાન રાખવાનું કે એનો જે ખૂણો હોય એ બરાબર સીલ કરી દેવાનો. અને ત્યારબાદ
આ જે ઓપન જગ્યા આપણને મળે એની અંદર સ્ટફિંગ ભરવાનું હોય છે. યસ. તો આ રીતે ફાવે તો આ રીતે પણ આપણે કરી શકીએ. હાથની પોલાણ કરી અને એમાં આ ગોઠવી દેવાનું. પછી તો એને ફેરવવાનું જ છે. ચણાની દાળ પહેલા થોડીક જ અંદર ભરીશું જેથી નીચે સુધી એ હા, જઈ જતી રહે. શકે. ત્યારબાદ વધારાનું પૂરણ ભરીશું એમાં. જેની કિનાર હોય એને સરસ ચોંટાડી દેવાની જેથી તેલ અંદર ભરાય નહીં. હા. સમોસા ભરવી એક આર્ટ છે. એકચ્યુઅલી તમને જોઈને જ લાગે છે. હા, ખાસ એના એજીસ ને બધું હા, seal પ્રોપર કરવાનું. સીલ કરી દેવાનું. એ જ રીતે આપણે બીજા સમોસા ભરીશું. હા. તો તેલ પણ ગરમ થઈ ગયું છે અને સમોસા પણ આપણે વાળી લીધા છે. તો હવે એને તળીશું, પણ હંમેશા ધ્યાન રાખવાનું કે બહુ જ ઊંચા તાપમાન પર એને નથી તળવાનું, નહીતર અંદર પછી કાચા રહે. હા. એટલે મીડિયમ ગરમ તેલ હોય એમાં તળીશું, મૂકી દઈએ. જે લાલ થયું હોય એને પલટાવતા જઈશું. ગેસ બંધ કરી દઈશું. હા. બરાબર તેલ નિતારી અને એને કાઢી લઈશું. તો અત્યારે અહીંયા આપણે સમોસા તળી લીધા છે. ઓકે. હવે આપણે એને સર્વ કરીશું. શ્યોર. તો ચણાની દાળ અને મેઇન ફુદીનાની ફ્લેવર Yes. એવા સમોસા, પટ્ટી સમોસા આપણે તૈયાર કરી દીધા છે. એની સાથે આપણે લીલી કોથમીર મરચાની ચટણી અને બીજી ખજૂર આંબોળિયાની ચટણી એની સાથે સર્વ કરીએ છીએ. તો સુમીરાબેનને કીધું એમ હવે તમારે આ સમોસાનો આગળનો સ્ટેપ કરવાનો છે, ખાવાના છે, પણ તમારે ખાવા હોય તો ઘરે બનાવવા પડશે અને તમને રીત લખાવવું પડે એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ મસ્ત ફ્લેવરફુલ સમોસા તો બનાવી લીધા, તમારે ઘરે ટ્રાય કરવા હોય તો રીત તો લખવી પડશે. ચલો રીત લખી લઈએ. ફુદીના ચણા દાળના સમોસા બનાવવા માટે જોઈશે દાળ બાફવા માટે જોઈશે ચણાની દાળ 1 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી. પૂરણ બનાવવા માટે ફુદીનો અડધો કપ, સમારેલી ડુંગળી 1 કપ, આમચૂર પાવડર 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી, સમારેલા લીલા મરચા 2 થી 3 નંગ, વાટેલા આદુ મરચા 1 ચમચી, હિંગ અડધી ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 3 થી 4 ચમચી. કણક બાંધવા માટે જોઈશે મેંદો 1 કપ, ઘઉંનો લોટ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદો અટામણ માટે, મેંદાની સ્લરી સમોસા વાળવા માટે અને તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે લીલી ચટણી અને ગળી ચટણી. ફુદીના ચણા દાળના સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ દાળ બાફવા માટે સોસપેનમાં પાણી, મીઠું, હળદર અને ચણાની દાળ લઈ બાફી લો. દાળ બફાઈ જાય એટલે તેને બહાર લઈ લો. કણક બાંધવા માટે તાસમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું અને પાણી ઉમેરી સરસ કણક બાંધી ઢાંકીને 5 થી 10 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે બાઉલમાં ડુંગળી, આમચૂર પાવડર, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, લીલા મરચા, વાટેલા આદુ મરચા અને હિંગ ઉમેરી મિક્સ કરી તેમાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી મીઠું, કોથમીર અને ફુદીનો ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં બાફેલી ચણાની દાળ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધા બાદ કણકને તેલથી કેળવી એક સરખા લુવા કરી પાટલી પર લઈ દબાવી તેની પર તેલ લગાવી મેંદામાં કોટ કરી 2 લુવાને ચોટાડી ફરી અટામણ લઈ વણી લો. રોટલીને ગરમ તવા પર કાચી પાકી શેકી પડને છૂટા કરી પટ્ટીમાં કટ કરી લો. પટ્ટી પર મેંદાની સ્લરી લગાવી આ રીતે વાળી તેમાં પૂરણ ભરી સમોસા વાળી લો. આ જ રીતે બીજા સમોસા વાળી ગરમ તેલમાં આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસા સરસ તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને ગળી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફુદીના ચણા દાળના સમોસા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ આમલી વિશે. આમલી આપણા બધાના ઘરમાં હોય જ છે અને અલગ અલગ વાનગીમાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ પણ થતો હોય છે. પણ તમને ખબર છે આમલી આપણી ઇન્ડિયાની નથી, એ આફ્રિકાથી આવેલી છે. એવું કહેવાય છે કે લગભગ 2000 વર્ષો પહેલા ટ્રેડમાર્કથી એટલે કે જે વેપારના માર્ગ હતા ત્યાંથી પછી આફ્રિકામાંથી આપણા ઇન્ડિયામાં આમલી આવી અને પછી એનો અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરવાનો શરૂ કર્યો. અને જે એકદમ પરફેક્ટલી પાકેલી આમલી હોય એ ખાટાની સાથે સાથે થોડોક સ્વીટ ટેસ્ટ પણ આપે છે. એટલે જ જ્યારે આપણે તેને કોઈ પણ વાનગીમાં ઉમેરીએ તો એનો સ્વાદ એકદમ વધારી દે છે. અને એવું કહેવાય છે કે તાંબા પિત્તળના વાસણ કે જે એકદમ ડલ થઈ ગયા હોય, એની શાઇન જતી રહી હોય, તો આમલીના પલ્પથી એને વોશ કરીએ તો એકદમ સરસ શાઇનિંગ આવવા લાગે છે.
તો આ ફ્લેવરનો ગ્લોબલ સ્ટાર એટલે કે આમલી વિશે જાણીને તમને કેવું લાગ્યું? હેલો સ્મિતાબેન, કેમ છો? એકદમ ફાઇન. સ્મિતાબેન, આજે તો સ્પેશિયલી આપણે જે વ્યુઅરની ડિમાન્ડ છે એ પૂરી કરવા માટે તમે આવ્યા છો, તો તમે બટાકાનું કાચું બનાવવાના છો. હા, તો આ બટાકાનું કાચું હોય શું એક્ઝેક્ટલી? મને કઈ જ ખબર નથી. એટલે એ સુરતમાં બહુ જ પ્રચલિત છે. અચ્છા. અને સુરતમાં લીલું લસણ ખાવાનું આમ બધાને એક સીઝન હોય ને ત્યારે એક એટ્રેક્શન હોય કે લીલું લસણ. એટલે એ લોકો દરેક વસ્તુમાં લીલું લસણની ફ્રેગ્રન્સ સુરતમાં બધાને બહુ જ ગમતી હોય છે. અને સુરતમાં ઘણી બધી વસ્તુઓ જે ગમે, ઘારી ગમે કે એવું બધું હોય, પણ આ શિયાળામાં ખાસ બધાને બહુ જ ગમતું હોય છે. અચ્છા, એટલે એ જે વ્યુઅર્સ છે મને લાગે છે એ જોઈને જ ડિમાન્ડ કરીએ છે કે આટલું ફેમસ આ છે તો પછી આપણે રસોઈ શો માં જ બતાવી દઈએ. હા, ચોક્કસ. તો આપણે હવે જોઈ પણ લઈએ કે વ્યુઅર્સ ની ડિમાન્ડ શું છે. હા, નમસ્તે, મારું નામ દીના પ્રજાપતિ છે. હું પાટણની રહેવાસી છું. ઘરકામ સાથે સાથે હું બ્યુટી સેલન પણ ચલાવું છું અને હું દરેક વખતે રેસીપીનો શો જોતી રહું છું અને એમાંથી ઘણી અમુક વાનગીઓ શીખતી પણ રહું છું. એમાં જેમ પાટણના પ્રખ્યાત દેવડા છે એ જ રીતે સુરતનું બટાકાનું કાચું એ હું સ્મિતાબેન સાથે શીખવા માંગુ છું. નમસ્તે. તો સ્મિતાબેન, આપણે વ્યુઅરની ડિમાન્ડ તો જોઈ લીધી, તો હવે પછી બનાવવું પણ પડશે આપણે બટાકાનું કાચું. તો આ બનાવવાની પ્રોસેસ શું હોય છે? સિમ્પલ વાનગી છે, હા, પણ એક યુનિક એમ કે ફ્લેવર આપીને બનાવેલું છે કે પ્રોમિનન્સી લીલા લસણની છે. હા હા. એટલે કેવું શિયાળામાં આમ લસણ વાળું ખાવાનું ગમે અને પછી સાથે ગરમ રોટલી કે કઈ બી એક જાતનું એમ કહી શકાય ને કે ડીપ, થીક ડીપ કે જે ખાવાની મજા આવે એમ. હા હા. તો આ બનાવવાની શરૂઆત કરીએ આપણે. ચોક્કસ કરીએ. લીલું લસણ ખૂબ જ ઝીણું કાપીને લેવાનું છે. હા. અને ઘણું બધું. ઓકે. જો ખાસી એક વાટકી લીલું લસણ છે. હા. એમાં તેલ લેવાનું છે. હા. તેલનું પ્રમાણ આ એકદમ રીચ વસ્તુ છે. તેલ, ક્રીમ બધું, એટલે એમ કે હેવી કહી શકાય. યસ, એવું છે. જો ઘણું બધું તેલ લીધું છે મેં. લગભગ કેટલું લેવાનું? લગભગ બધું લસણ ઓલમોસ્ટ થોડું કવર થઈ જાય ને એવું. અત્યારે આપણે 2 ચમચી જેટલું તો લીધું જ છે. અચ્છા. પછી ચમચીથી એકદમ મિક્સ કરું છું. અચ્છા. બધું લસણ એકદમ તેલ વાળું થઈ ગયું છે. હા. અત્યારે લસણના ભાગનું જ મીઠું એડ કરીએ છીએ. અચ્છા. જેથી પ્રમાણ જળવાઈ રહે. તો બેઝિકલી આ રેસીપીનું નામ જ છે કે બટેટાનું કાચું, એટલે આમાં કોઈ જ કુકિંગ પ્રોસેસ તો નહીં હોય ને? ના, બટેટું કાચું ના ગમે ખાવાનું, એટલે એને બોઇલ કરવાનું ખાલી. બાકી બધું કાચું. ઓકે. એકદમ લસણ છે ને તેલ વાળું થાય ને, હા, પછી એને આમ મેશ કરી દેવાનું થોડું આમ એકદમ. અચ્છા. હવે જો તેલ વાળું કરીને રાખ્યું છે, હા, તો હવે બટેટાનું કાચુંમાં બટેટું એડ કરીએ. હા. મોટા 1.5 બટેટા જેટલું મેં લીધું છે. હા. અને આને એકદમ જ સ્મૂધ થઈ જાય ને એટલું મેશ કરી દેવાનું. રાઈટ. બટેટું ગરમ હોય ને ત્યારે બહુ સરસ જલ્દી મેશ થઈ જાય. યસ. અને થોડું ઠંડુ થાય તો થોડી મહેનત કરવી પડે. રાઈટ. જો એકદમ મેશ થઈ ગયું છે, હા, હવે અંદર આપણે જે એડ કરવાનું છે હા, એ એડ કરીએ. ઓકે. સુરતી વાનગી છે એટલે એકદમ તીખા લીલા મરચા છે. યસ. અને ગ્રીન અને ક્રીમ કલરની આપણી પ્લેટ થાય તો થોડાક લાલ મરચા ફ્રેશ જે તાજા આવે એ લીધા છે. ઓકે. મરચું ચડિયાતું છે, જો ખાસા બધા મરચા છે એટલે તીખાશ આવશે, સારી આવશે. કહેવાય ને કે થોડીક ફ્લેવર આ જ આવે એને એન્હાન્સ કરવા માટે એક નાની અડધી ચમચી ગરમ મસાલો એડ કરીએ છીએ. અચ્છા. મીઠું એડ કરીએ. હા, ઓલમોસ્ટ થઈ રહેશે. અને ફરી મેશ કરીએ. એટલે લીલા મરચા પણ કાચા જ છે, એને પણ મેશ કરીને એકદમ મિક્સ કરી દેવાનું. રાઈટ. એક વસ્તુ નાખીને મેશ કરીએ એટલે છેલ્લે તો એકદમ સ્મૂધ થઈ જશે. રાઈટ. અને હવે સ્મૂધ કરવા માટે કે એકદમ પેસ્ટ જેવું કરવું છે, એટલે થોડું મલાઈ વાળું દૂધ લઈએ છીએ. એટલે આમ જોવાનું કે બધું અંદર ડીપ થઈ જાય છે ને એટલું દૂધ એડ કરવાનું. ફરી મેશ કરવાનું, એટલે ફરી અંદર બધું મિક્સ હશે. રાઈટ. અત્યારે દૂધ કેટલું લેવાનું હશે આપણે? અત્યારે આપણે એક નાનું કપ લીધું એટલે ઓલમોસ્ટ 70 ml જેટલું લીધું હશે. પણ જોવાનું કે ટેક્સચર એકદમ પેસ્ટ જેવું થાય છે ને. ઘણી વાર એવું બને કે બટેટું વધારે લિક્વિડ માંગતું હોય,
તો થોડું વધારે એડ કરવાનું. બરાબર છે. સુરતી વાનગી બટેટાનું કાચું બની રહ્યું છે, પણ એમાં આગળ શું કરવાનું છે જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. બટાટાનું કાચું બની રહ્યું છે. ચલો આગળની પ્રોસેસ પણ જોઈ લઈએ. એકચ્યુઅલી મલાઈ નાખી અને આમ એકદમ હાથથી ફીણી નાખે આમ. અચ્છા. એટલે આપણે અત્યારે હવે મેશર વાપરીએ છીએ, હા, બાકી અધરવાઇઝ લઈ અને આમ કે ચોળી નાખે રાઈટ, એમ કરી નાખવાનું હોય. તો મલાઈ એડ કરીએ ને તો ઘણીવાર એવું થાય છે કે એમ કોકવાર ફોદા ફોદા જેવું થઈ ફીલ જાય. આવે. હા, હા. એટલે હું અત્યારે 2 ચમચી ક્રીમ લીધું છે ફ્રેશ, હા, હા. એટલે સૂદ બહુ જ સરસ આવે. એક્ઝેક્ટલી, એકદમ રિચ ડિશ રીચ બનવાની છે. ડિશ. તમે કીધું એમ આની પ્રોસેસ બહુ જ ઈઝી અને બહુ જ સિમ્પલ છે, પણ આઈ નો કે એકદમ ફ્લેવરફુલ બનવાનું છે આ. સિમ્પલ છે પણ મહેનત માગી લે કે તમારે મેશ કરતા જ જવું પડે, નાખવાનું ને મેશ કરતા કરવાનું. જવાનું. યસ. જો બધું ક્રીમ પણ મિક્સ થઈ ગયું છે, હા. પણ છતાં મેશર અને હાથથી જે કરીએ ને એ વધારે જ સરસ સ્મૂધ થાય. યસ. આમ કરી જો આમ, ઓકે. એટલે તો જ ક્રીમ કલર એકદમ સરસ દેખાશે. હા. છે ને જો, એટલે થોડું તેલ હજી એડ કરવાનું, અચ્છા. ફરી ફીણવાનું. મહેનત બધી ફીણવામાં જ છે. ફરી 1 ચમચી જેટલું તેલ લીધું આપણે, હા. અને છેલ્લે ફરી એકવાર હલાવી લઈએ. હા. જો એકદમ હવે તું કે ને કે આમ આમ લચકા જેવું થઈ ગયું. યસ. મેશ કરેલું જ્યારે જોવો ને હા. ત્યારે એવો ખ્યાલ જ ના આવે કે આમાં બટેટું એડ કર્યું છે. Exactly. એટલું બધું આપણે મેશ કરી દેવાનું. પ્રોપર મેશ થઈ ગયું છે. તો બટેટાનું કાચું તૈયાર થઈ ગયું છે. તો Yes. સર્વ કરીએ. તો તૈયાર છે આપણું કાચું લસણ વાળું શાક કહેવાય કે ડીપ કહેવાય. હા. એ સાથે આ હંમેશા ઠંડુ પ્રી પ્રિપરેશન કરીને કરી લો તો હા. વાંધો ના આવે, પણ સાથે ગરમ ગરમ થેપલું છે, ગરમ ગરમ રોટલો છે, હા. એવું સર્વ કરીને લો એટલે ગરમ હોય ને, એટલે આમાં ફૂલ ઓફ ક્રીમ અને તેલ છે. Yes. એટલે ગરમ લો એટલે એકદમ ટેક્સચર ને yes. પેલેટ ને બહુ જ ગમે. એક્ઝેક્ટલી. તો તૈયાર છે બટેટાનું કાચું, Yes. સાથે રોટલો અને થેપલા સર્વ કર્યા છે. ઓકે. સો આપણા વ્યુઅરની ડિમાન્ડ પર સ્મિતાબેને સરસ મજાનું બટેટાનું કાચું બનાવી દીધું, એકદમ ફૂલ ઓફ ક્રીમ અને સાથે લસણની ફ્લેવર વાળું. તમે પણ ઘરે ટ્રાય કરો, ફટાફટથી રીત લખી લો. બટાકાનું કાચું બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 1.5 નંગ, લીલું લસણ 1 વાટકી, તેલ 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલા લાલ અને લીલા મરચા 2 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, મલાઈ વાળું દૂધ 70 ml, ક્રીમ 2 ચમચી. સર્વિંગ માટે જોઈશે બાજરાના રોટલા અને થેપલા. બટાકાનું કાચું બનાવવા માટેની રીત: સૌપ્રથમ તાસમાં લીલું લસણ અને તેલ લઈ મિક્સ કરી, મીઠું ઉમેરી મિક્સ કરી, તેમાં બાફેલા બટાકા ઉમેરી સ્મેશ કરી, તેમાં લાલ અને લીલા મરચા, ગરમ મસાલો તેમજ ફરી મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી, તેમાં મલાઈ વાળું દૂધ ઉમેરી મિક્સ કરી, ક્રીમ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તેલ ઉમેરી બરોબર મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સાથે બાજરાના રોટલા અને થેપલા સાથે સર્વ કરો. તો તૈયાર છે બટાકાનું કાચું. સો હવે ટાઈમ થઈ ગયો છે આજના આપણા મેજિક મંત્રને જોવાનો. તો એ કોણે મોકલ્યો છે અને શું છે એ ફટાફટ જોઈ લઈએ. ભુજથી તૃષા મનીષ વૈદ્ય. ધ રસોઈ શોમાં આવતી દરેક વાનગીઓ હું જોઉં છું અને અમે ઘરે એ વાનગીઓ બનાવીએ પણ છીએ. તો આજે હું આપની સમક્ષ એક મેજિક મંત્ર રજૂ કરું છું. અડદની દાળના જ્યારે દહીંવડા બનાવતા હોઈએ છીએ ત્યારે ઘણા બહેનોની એવી ફરિયાદ હોય છે કે બનાવ્યા પછી એ થોડાક ટાઈમ પછી કડક થઈ જાય છે. તો આના માટે અડદની દાળમાં બટેટા બાફી અને મિક્સ કરી એમાં એને મેશ કરી નાખશો તો લાંબા સમય સુધી એ અડદના દહીંવડા ઓછા રહે છે, કડક પડતા નથી. કહેવાય છે કે જ્યારે આપણો બેઝ એકદમ પ્રોપર હોય, એટલે કે પાયો પાક્કો હોય ને, તો પછી કોઈ જ ડિફિકલ્ટી નથી આવતી.
એટલે હું તો એવું કહું છું કે આપણી બેઝિક રેસિપીઝ તો બધાને આવડવી જ જોઈએ. જેમ કે સરસ મજાની ગુજરાતી દાળ બનાવી આપણે, સાથે એકદમ ટેસ્ટી સમોસા બનાવ્યા, અને યસ એકદમ ક્રીમી સરસ મજાનું બટેટાનું કાચું પણ બનાવ્યું. તો આ બધી જ રેસિપી તમે ઘરે ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે એના રિવ્યુઝ અમને મોકલી આપજો. The રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.